હાલો અત્યારે સીકે ને હેમાંગ ને ત્યાંથી હવે નીકળીએ છીએ ફાઇનલી ઘરે જવા માટે અને ગણપતિ બાપ્પા મોર્યા અને જય અંબે માનું નામ લઈને અમે આગળ હવે પ્રસ્થાન કરશું. ગણપતિ બાપ્પા મોર્યા મોર્યા. ચાલો ત્યારે આગળ વધીએ હવે. Bitte in 100 Metern. રોડમાં બાંધકામ ચાલતું હોય ને આ બધી બાંધકામ ચાલે છે રોડનું, તો આવી રીતના બધું થઈ જાય. વચ્ચે જો આવું બધું મૂક્યું બે બાજુના ને માટે એક જ સાઈડ અરેન્જ કરવાનું, એટલે આવો બધો ટૂંકો રોડ થઈ જાય એકદમ. એટલે અહીંયા સ્પીડ લિમિટ બહુ ઓછી હોય એટલે ધીમે ધીમે અકાવવાનું એ બધું આવું હોય. કેટલા વર્ષ સુધી આ કામ હાલશે હવે જરી કેવું હશે ને તો તે હું કેવું એવું બધું છે. 2025-26 સુધીનો કોન્ટ્રાક્ટ લઈ લઈને બેઠા હોય. હા, પછી કામ કર્યા કરે ના પછી આ રોડ ઉપર તમારે આવું ધીમે ધીમે આયલા કરે બધું. અહીંયા બહુ સ્પીડ ન હોય. આવી રીતના કન્સ્ટ્રક્શન કામ ચાલતું હોય ત્યાં 11 કિલોમીટર થી આ કામ ચાલુ છે. તે 11 કિલોમીટર આવું કન્ટિન્યુઅસ ધીમે 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 આયલા જવાનું. આગળથી બહુ સ્પીડમાં આવ્યો હોય ને એટલે આ બહુ ધીમું લાગે, એમ થાય કે કપાતું જ નથી, આગળ વધતા જ નથી એકની એક જગ્યાએ ઊભા છે એવું લાગે. અને 95 કિલોમીટર કાપી નાખ્યું છે ને અમે અત્યારે જઈએ છીએ કાસેલ કરીને જગ્યા છે, એટલે વચ્ચે આવે છે બરાબર, એટલે ત્યાં એક બ્રેક લેશું કેમ કે કન્ટિન્યુઅસ 600 કિલોમીટર સુધી જવાનું છે, તો વચ્ચે એક બ્રેક લેશું. કાસેલ કરીને જગ્યા છે, ત્યાં એક મસ્ત કાસેલ છે, કિલ્લો છે, એટલે એવું લાગશે તો એ થોડુંક ફરશું તો એ બતાવશું તમને. એટલે બાકી 95 કિલોમીટર જેવું કપાણું છે અને હજી 262 બાકી છે ત્યાં કાસેલ પહોંચવાનું. પછી એનાથી આગળ તો હજી ઘણું છે જવાનું, પણ એ મિડ પોઈન્ટ છે એટલે ત્યારે પહોંચે ત્યારે બતાવશું એ બધું. જો જાશું તો નકર પછી કોફી પીને આગળ. સીડા બટકાઈ ન જાય આ પાછું ઠગો હારો હાલે છે ને પાછું આવી ગયો આ કન્સ્ટ્રક્શન વર્ક. ખબર નહીં આજે અમને ટાઈમે પોગવા દેશે કે નહીં પોગવા દે. થોડોક ટાઈમ હજી તો 20-25 કિલોમીટર કાપ્યું ન હોય ને પહેલા જ પાછું બીજું કન્સ્ટ્રક્શન વર્ક આવી જાય એટલે પાછી સ્લો થઈ જાય સ્પીડ. એવું બધું છે અહીંયા. નકરું આવું નવું આયલા જ કરતું હોય એવું નથી કે ઇન્ડિયામાં પ્રોબ્લેમ છે, અહીંયા એટલા જ પ્રોબ્લેમ છે. મસ્ત છે. પેટ્રોલ 0 થઈ ગયું હતું હા, એટલે હવે પેટ્રોલ પુરાવા માટે ઉભા રહ્યા છીએ અને કાસેલે પહોંચી જ ગયા છીએ ઓલમોસ્ટ. જીવ અધર થઈ ગયો તો મારો તો હાવ 0 પાસે પોગી ગયું હતું ને સ્ટોપ પહોંચવામાં વાર લાગી કેમ કે ટ્રાફિક હતી વચ્ચે અને કન્સ્ટ્રક્શન વર્ક વચ્ચે બહુ આવ્યું એટલે થોડુંક ટાઈમ પહોંચવાના તેના કરતાં વધારે વાર લાગી. તો હવે એવું છે બધું. માસ્ક કેમ પહેર્યું? માસ્ક એન્ડ પ્લેસ છે. હાલો ભાઈ કાસલ આવી ગયો છે. જો ઓઇલો છે ને એ કાસલ છે. સીધે કાસલ નું બાનો છે. તો અહીંથી તો ડાયરેક્ટ નજીક જ થઈ જાય એમ. બાનોફ થી તો જાવું સીધું અહીં ઉતરીને અહીં સામે કાસલ. એવું જ ને. અરે સાઈડમાં ઉલી ગયું. ક્યાં છે પાર્ક પ્લાન્સ? આવડિયામાં ટિકિટ હાલતી છે પૂછો ને
થાકી ગઈ છે ચડતા ચડતા. ઓ અને કેવો ઢાળ છે બાપા. થાક તો લાગે કે નહીં? એટલો ગાયલ વ્યૂ છે. કોકના લગન છે વાડી રાખીશ. હા પબ્લિક ઓછું છે અત્યારે. આજ પણ વીકડેઝ છે ને એટલે તમે વાહ સે હું આ અહીંથી તો સીધી સ્ટ્રસ. આખું કાસલ છે આજુ. વિલ્હેમ્સશીર મેઇન સ્ટ્રીટ સીધી. સડી ગયો હો. કાસલમાં એક જોવાનું લાગીશ. એક જ જોવાનું એમ? હજી અંદર છે ને મસ્ત કિલ્લો. પરસેવો વળી ગયો જોરદાર. આટલું ચડી રહ્યા તે 500 મીટર હતું ખાલી ચડવાનું, પણ આમ બહુ આમ હતું એટલે પરસેવો વળી ગયો જરાક. હવે અહીંયા ઠંડો ઠંડો પવન છે ને એટલે એટલું સારું લાગે છે. એસી હોય ને એવું લાગે અહીંયા ચાલુ. ચાલુ જ છે. અહીંયા આઈસ્ક્રીમની દુકાન છે. ઓય સીડ ગાયલ છે આ તો. અંદરની સાઈડ હા મેરે ઓલ્લો કાસલ છે. હા અહીંયા કોનો એની ઉપરથી પાણી આવતું હોય. પાણી અત્યારે બંધ છે એમ. ગાર્ડન એ કેવો મસ્ત બનાવેલો છે. કંઈક લખેલું છે પણ કંઈ સમજાતું નથી. માજુ બધા આવ્યા છે. ડોસ્યું બધું આવ્યું છે બેનપણીયું ટ્રીપ કરવા માટે. સાયકલ લઈ લે. હા આપણા બારની ઉંમરની હશે. શું કેવું મસ્ત તૈયાર થઈને મેકઅપ કરી. અહીંયા પણ બધા ફરે બહુ, કેમ કે નિવૃત્ત થઈ જાય પછી કંઈ કામ ન હોય એટલે એ લોકો પછી આવી બધી ટ્રીપો કરતા હોય. જે હાલીએ કેવા હોય ત્યાં સુધી એ લોકો બધા કરે. કેવી ગ્રીનરી છે પણ આમ જો તો ખરા. આ જ વસ્તુ 2 મહિનાની અંદર બધું ખરી ગયું હશે ને ભૂંડું ઠંડી થઈ ગઈ હશે ને અત્યારે ભૂકા કાઢ નાખે એવી ગરમી છે. આજ તો બહુ જ તાપ છે. કેમ ક્રોસમાં શોર્ટકટ હશે ભાઈ. ઝાડ તો જો પણ કેટલા ઊંચા ઊંચા ઝાડ છે. અમિતાભ બચ્ચન ઝાડ. સીડ ગાયલ છે હો. હા 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 એ આ જો નીચે તે સીડ આ નીચે જો ઓલ બુન્ડેસ્ટાગ લાગે ને પાર્લામેન્ટ છે ને બર્લિનમાં બતાવ્યું તમને એની જેવું બિલ્ડિંગ લાગે દૂરથી જો. આ તો કંઈ ખારું આવ્યું જો વચ્ચે આવું લેક બનાવ્યું છે. મારું થોડો કરતી આમ ને આમ બે રસ્તા કેમ છે? જંગલ છે. લાંબો છે.
અડધે પોગ્યા છે ચડતા ચડતા, અને ઓલું કૂતરું જાય ને એને મને બીવડાવી ગા કેવી પણ એની મમ્મી કે ડરમાં એ કાંઈ નથી કરતું, એ કાંઈ નથી કરતું. મેં કીધું એ કાંઈ ન કરે તો બીક તો લાગે કે નહીં અમને. મને મેં કીધું કૂતરાથી બહુ બીક લાગે. તો એ કે એને આપણીથી બીક લાગે. મેં કીધું બરાબર છે. આમ આપણને કૂતરાથી બીક લાગે તો એને આપણાથી બીક લાગતી જ હોય ને. બે આવ્યા હતા કૂતરા, સાઈડમાં જ થઈ ગયા હવે. બાબા રે ભૂકા બોલે, ભૂકા બોલે નહીં ખાવો પણ માઇન્ડ પોયો. આ જમાનામાં કેમ ના અહીંયા બધા વર્કર આવતા હશે, વિચારાને કેટલું સ્ટ્રગલ થતી છે. બહુ ખતરનાક જગ્યાએ ઊંચું, નજીક કેટલા દાદરા છે, આમાં કોણ ચડશે? મારે જવું જ નથી ઉપર. આ નીચેથી અહીં જોઈ લીધું, બસ હવે ઉપર જવાનું થતું નથી ને. એ તૂટલું ફૂટલું જ છે, એમાં કઈ બચ્યું નથી. જો ને કઈ છે નહીં આમાં. એની કરતા આપણે ત્યાં તાજ ઓલા મહેલો બધા કેવા જોરદાર, ઉદયપુર રાજસ્થાનમાં બધી. તડકો જો ભૂકા બોલ નાખે, આ બધું કાળું કાળું થઈ ગયું, ટેનિંગ થઈ ગયું. કેવું પણ બને આમ જો તો ખરા. હજી આટલા બધા દાદર છે, આ કોણ ચડે? આવું કરવાનું. વિક્ટરી અહીંયા ઠેઠ પોઈ ગઈ, ઉપર નથી જવાના આવે. મેં કીધું ને એમ, ત્યાં કોણ ચડવા જાય? ટાઈમ નથી અમારા પાસે હવે. હાલો ત્યારે મળીએ. જોઈ લો અહીંયા નીચે કાદવવાળું પાણી ભૂંડું, અને ઉપર જો ફૂટેલો મહેલ. દાદર છે, બહુ બધા ચડવાના જાય છે લોકો, પણ અમે નથી જવાના. છે ને એકચ્યુઅલીમાં અહીંથી પાણી આવે છે આખું અહીંયા, અને પછી આમાં પડે. અત્યારે બંધ છે એટલે થોડું આવું લાગે. પાણી આવતું હોય ત્યારે બહુ મસ્ત લાગતું હશે. ઉતરતા કાંઈ વાર લાગે? 5 મિનિટમાં હેઠથી આવી જાય હેઠે. 5 મિનિટમાં. ચડતા કેટલી વાર લાગી ને કેટલો તે ચડી ગયો. આ વડલા જેવી ડાળું છે અહીંયા, લટકવાનું અને જરાક હિંચકા ખાઈ લેવાના થાયકા હોય ને એટલે. સિદ્ધાર્થ જેવા લટકે ને તો તે હેઠું જ આવે સીધું ઝાડ. નો લટકો એમ. ઓવરઓલ એક્સપિરિયન્સ એવો કંઈ બહુ ખાસ હતો નહીં અહીંયા. તો કોકને આવવું હોય તો સમજી વિચારીને આવવું. આટલું બધું ચડવું પડે. ઉપર જાઓ તો અહીં રહેતા હોય ફ્રેન્ડ્સને ખાસ તો અહીં રહેતા હોય, અને આટલું બધું ચાલીને ઉપર જવાનું, ઉપર જઈને બીજું
એટલું બધું કંઈ ખાસ છે નહીં, બધું તૂટેલું ને એવું જ છે. ઠીક હવે પણ કીધું અહીંયા વચ્ચે આવું લોકેશન આવતું હતું, કીધું અહીંયા વચ્ચે પોરો ખાઈ લઈ, ડ્રાઈવ કરવામાં એને થોડો આરામ થઈ જાય સિદ્ધાર્થને, અને એમ થાય એકાદું લોકેશન જોવાઈ જાય, એટલે લીધો તો અહીં બ્રેક. અમુકનો ઠકવાડ્યા, સાચી વાત છે. આરામ તો થયો નહીં ને, અમુકનો ઠકવાડ્યા. અડધેથી વળી જવામાં પાછું એવું થતું હતું કે અહીંયા છે કહેવાસીને ઉપર જવું ને, તો અત્યારે ઘરે પોગી ગયો હતો. પણ હવે ઠીક છે, હાલો ને હવે હું આને એમ કહું એ જાવમાં ઉપર કઈ લેવાનું છે. બીજા ના પડે, પોતે જઈએ વાત. આપણે અહીંયા તો જો હોત ને તો હું કેત ને કે અહીંયા કઈ લેવાનું છે નહીં, તોય તોય તમને જાત ઉપર. અને અહીંયા આપણે એમ કહેવાય ને કે કઈ લેવાનું નથી, જાવમાં ઉપર તો ઈ નો જાય, જાય જ તે. નો જાય છે. આગેથી આવ્યા હોય અનલેસ એન્ડ અનટિલ આગેથી આવ્યા હોય તો જાય, નકર નો જાય. આઈના હોય તો ઓલરેડી જઈએ હોય તો આવે પછી તાતું વાત શ્રેષ્ઠ. એટલે આગેથી જ આવે. અને અહીંયા સુધી સ્પેશિયલ આવ્યો હોય તમે કયો કે એક મેળા અમને ઉપર, અમને એમ કે અમને પૂછ્યું કે ઉપર ન ગયા તમે, કે દાદર ચડી નહીં કે એમ, તો અમે એમ કીધું કે અમારે આગળ હવે હજી જવાનું છે બ્રેમેન પાસે એમ. તો કે ક્યાં બ્રેમેન પાસે? તો અમે એમ કીધું અહીંયા ફેસ્ટા. તો કે અમે ત્યાંથી જ આવી છીએ પાસેથી ક્લોપેનબુર્ગ કરીને, કે અમારે પાછું જવાનું. પણ કેવડી ટોળકી લઈને આવ્યા હતા છોકરાને, તો એ ઠેઠ ઉપર જાહે હજી ચડી. ચલું કેવું મસ્ત છે સેડ. ભાઈ ક્વિક અપડેટ, 85 કિલોમીટર 86 કિલોમીટર બાકી છે. 27.5 બહારી તાપમાન છે અને 6 વાગી ગયા છે ને પહોંચશું 7 વાગે. અને ડ્રાઈવરની હાલત પરસેવે રેપઝેપ થઈ ગઈ છે. કઈ પરસેવે રેપઝેપ ન મળે. અને હજી સુધી ખાવા કાંઈ મળ્યું નથી, કેમ કે કાસેલમાં સિદ્ધાર્થને ખાવું હતું બર્ગર કિંગમાં. મેં ના પાડી, મારે નથી ખાવું બર્ગર. પણ હવે ફેસ્ટા પોગીને તો હવે એમાં જ ખાવું પડશે, કેમ કે ભૂખ બહુ લાગી છે. ઘરે પોગીને રાંધવાનો અને એ બધો એટલો બધો ટાઈમ ભૂખ સહન થાય એવું નથી, એટલે હવે ખાવું પડશે. નથી ખાવું તોય, ત્યાં ભાવતું નથી તોય ખાવું પડશે. તો મળી આવે ડાયરેક્ટ બર્ગર કિંગમાં. મારા ઘરનું બાબા કેમ મસ્ત લાગે. બહુ ભીખા થયા હતા રસ્તામાં, જ્યાં મળ્યું ને ત્યાં બર્ગર કિંગ ખાલી. લઈ લીધું એક બર્ગર અને ચીલી ચીઝ નગેટ્સ. ભૂકા કાઢવા મળ્યા. હો મસ્ત છે ને? બસ હાલે હઈ સારું છે. મને તો હેમ ખેમ ઘરે પોગી ગયા છે. એમ કેમ હે ને, ડ્રાઈવર સારો જ છે, ડ્રાઈવર દિલવાળો જ છે. હું તો બાજુમાં બેઠી હતી ખાલી, તોય હું થાકી ગઈ. ખબર નહીં કેમ થાકી ગઈ, એવું છે તે ખબર નહીં કેમ નહીં. કાસેલ ગયા હતા ને, બાકી જો ગાડી ગાયલ પહોંચી ગઈ છે ઘરે. તો પછી હવે તમે કહેજો અમને કમેન્ટમાં કેવું લાગ્યું તમને આ કાસેલ લઈ તે ગયા હતા એ, અને ઓવરઓલ કેવું લાગ્યું એ કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને મળશું ત્યારે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, સીતારામ.